नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र प्रकरण 4 प्रसारमान रीत नंबर 2 चतुर्थक विचलन अने चतुर्थक विचलनांक लास्ट लेक्चर में मैं तमने आ सूत्र समझावी दीधुं हतुं। आ सूत्र तमे तैयार करी लीधुं हशे। चतुर्थक विचलन क्यूडी नु सूत्र Q3 - Q1 छेदमा 2। Q3 एटले त्रीजो चतुर्थक, Q1 एटले प्रथम चतुर्थक। चतुर्थक विचलनांक छे ए चतुर्थक विचलननुं सापेक्ष माप छे। एनुं सूत्र थाय Q3 - Q1 छेदमा Q3 + Q1 एटले Q1 अने Q3 आपणे मेळवता शीखी गया छीए। आजे आपणे स्वाध्याय 4.2 जे छे एनो अभ्यास करवानो छे। तमारा पाठ्यपुस्तकमां तमे स्वाध्याय 4.2 में आवी जाओ। 4.2 थी आपणे शरूआत करवानी छे, बराबर। चालो शुरू करिए। तमे पण पाठ्यपुस्तक अने केल्क्युलेटर साथे राखजो। अहीं आवी जाए। सौथी पहेला तो स्वाध्याय 4.2 एनो दाखला नंबर 1। एक निशानबाज एक स्पर्धानी पूर्व तैयारी करती वखते छेल्ला 10 प्रयत्नों में एटले अवलोकनोनी संख्या n बराबर केटला थाय 10। निशान नीचेनी अंतिम मिलीमीटर में चूकी जाय छे। ई तो भले चूकी जाए, आपणे क्या वांधो छे। अहींया अवलोकनो आप्या छे 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35 અને 25 ગણી લેવાના। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એટલે લખવામાં ક્યાંય આપણે ભૂલ કરતા નથી। નીચેની લીટીમાં એવું કહે છે કે આ માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવો। હવે તમને ખ્યાલ છે બાળકો કે ચતુર્થક વિચલનનું સૂત્ર થાય Q3 - Q1 છેદમાં 2। હવે Q3 અને Q1 એટલે ચતુર્થકો થાય। અને આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા ચતુર્થક, દશાંશક, શતાંશક કે મધ્યસ્થ કોઈ પણ મધ્યવર્તી સ્થિતિનું માપ હોય એમાં અવર્ગીકૃત માહિતી એટલે કે ફક્ત અવલોકનો આપેલા હોય ત્યારે આપણે એ અવલોકનોને ચડતા ક્રમમાં ફરજિયાત ગોઠવવા પડશે। તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ। અહીં લખી નાખીએ ચડતો ક્રમ। चढ़तो क्रम एटले पहला सौथी नानी संख्या, पछी n थी मोटी, पछी n थी मोटी, पछी n थी मोटी। तो अहींया एकदम निरात राखवी। सौथी नानामां नानी संख्या तो के 15। 15 पछी नानामां नानी संख्या आपणने कई देखाय छे तो के 18। 18 पछी नानामां नानी संख्या कई देखाय छे तो के 20। 20 पछीनी नानामां नानी संख्या आपणने कई देखाय छे तो के 24। 24 पछीनी संख्या 25। 25 पछीनी संख्या 27। 27 पछीनी जे संख्या छे ए छे 32। 32 पछीनी संख्या छे 35। 35 पछीनी संख्या छे 36 અને 36 पछीनी संख्या आपणने देखाय छे 41। चढ़ता क्रममां गोठवी दीधो। छतां पण अहींया ध्यान आपजो, आ आंकड़ाशास्त्र छे, आंकड़ाओनुं शास्त्र। गमे तेने भूल करावी दे पण ए भूल छे ए नियमनी ना होय, मानव सहज भूल होय एवुं थई जाय एटले गणी लेवाना। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। ऊपर आपणे 10 अवलोकनो आप्या छे, नीचे आपणे चढ़ता क्रममां गोठवती वखते पण 10 ज अवलोकन थाय छे एटले के आपणे एकेय अवलोकन भूली गया नथी। भूल दरेकथी थई शके एटले एक वखत रीचेक करी लेवुं जरूरी छे। चालो હવે આપણું સૂત્ર છે Q3 - Q1 છેદમાં 2। અવર્ગીકૃત માહિતી માટે થઈને Q1 શોધવાનું સૂત્ર છે n + 1 છેદમાં 4 જે આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા। n બરાબર અવલોકનોની સંખ્યા 10 + 1 છેદમાં 4 એટલે 11 છેદમાં 4। આપણે કેલ્ક્યુલેટર ઉપર 11 ભાગ્યા 4 કરીએ તો આપણને મળશે 2.75મું अवलोकन। थई तकलीफ? आवुं कई अवलोकन न होय। 2.75मुं
કાં બીજું અવલોકન હોય કાં ત્રીજું અવલોકન હોય. તો આનો રસ્તો આપણને ત્રીજા ચેપ્ટરમાં આપ્યો જ તો તમને યાદ કરાવી દઉં. 2.75 છે તો કોની વચ્ચે આવે? તો કે 2 અને 3ની વચ્ચે આવે. તો 2.75 એટલે બીજું અવલોકન પ્લસ વધ્યું કોણ? તો કે 0.75. હવે 2.75 કોની વચ્ચે આવે? તો કે ત્રીજું માઇનસ બીજું અવલોકન. ચડતા ક્રમમાં જોવાનું છે, અહીંયા ભૂલથી ન જોવાઈ જાય એનું ધ્યાન રાખવું. બીજું અવલોકન કયું છે? તો કે 18 પ્લસ 0.75. ત્રીજું અવલોકન કયું છે? તો કે 20 માઇનસ બીજું અવલોકન કયું છે? તો કે 18. એટલે 18 પ્લસ 0.75 ગુણ્યા 20 માંથી 18 જાય તો કેટલા વધે? 2. હવે 18 પ્લસ 0.75 ગુણ્યા 2 એટલે 1.5, દોઢ ડાયું થાય ને. 18 પ્લસ 1.5 એટલે 19.5 એ પ્રથમ ચતુર્થક Q1 ની કિંમત થઈ. હવે આપણે બીજું ચલ જે મેળવવાનું છે એ ત્રીજો ચતુર્થક એટલે કે Q3 મેળવવો પડશે. Q3 એટલે સૂત્ર થાય 3 કૌંસમાં n પ્લસ 1/4. કારણ કે ત્રીજો ચતુર્થક છે તો સહગુણકમાં 3 મૂકવો ફરજિયાત છે. એટલે 3 કૌંસમાં 10 પ્લસ 1/4. 3 કૌંસમાં 10 ને 1 11/4. 11 તેરી 33. 33 ભાંગ્યા 4. 33/4 એટલે 8.25મું અવલોકન. હવે 8.25 એવું કંઈ અવલોકન હોય નહીં. કાં 8મું અવલોકન હોય કાં 9મું અવલોકન હોય. 8.25 આવ્યું એટલે આપણે આપણી વર્કિંગ નોટ કરવી પડશે. પેલા વિચારવું પડે કે 8.25 છે એ કોની વચ્ચે સમાવેશ થાય? તો કે 8 અને 9ની વચ્ચે સમાવેશ થાય. એટલે અહીંયા 8.25 છે એટલે અહીં લખીએ 8મું અવલોકન વત્તા વધ્યું શું? તો કે 0.25. 8.25 માંથી 8 કાઢી લીધા એટલે 0.25 વધે. એવું યાદ રાખવાનું આપણને શોર્ટકટ બને એટલા માટે. હવે 8.25 છે એ કોની વચ્ચે આવે? તો કે 9 અને 8ની વચ્ચે આવે. તો અહીં લખવું પડે કે ભાઈ 9મું અવલોકન માઇનસ 8મું અવલોકન. ઓકે, હવે આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવું છે ત્યાં આપણે 8મું અવલોકન જોઈ લઈએ. તો 1 2 3 4 5 6 7 અને 8. 8મું અવલોકન કયું થાય છે? તો કે 35. આ 0.25 ને એમને એમ ટીંગાળવાના છે. 9મું અવલોકન ચડતા ક્રમમાં જુઓ તો કયું થાય છે? તો કે 36 ને 8મું તો 35 છે જ. હવે 35 પ્લસ 0.25 ગુણ્યા 36 માંથી 35 જાય તો કેટલા વધે? 1. 0.25 એકું 0.25 થાય કે નહીં? એટલે 35 પ્લસ 0.25 એટલે 35.25. આ શું થયું? તો કે ત્રીજો ચતુર્થક, ધેટ મીન્સ Q3. તો એનો મતલબ એવો થયો કે આપણે જે ચલ દાખલામાં જરૂરી હતા Q3 અને Q1 એ બંને આપણે મેળવી લીધા. બસ તો હવે અહીંયા મેળવીએ ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એટલે ક્વોર્ટાઇલ્સ ડેવિએશન QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 આપણે બાળકો મેળવીને લઈ આવ્યા છીએ 35.25 અને Q1 આપણે મેળવીને લઈ આવ્યા છીએ 19.5 છેદમાં 2. હવે 35.25 માઇનસ 19.5 એટલે 15.75 થાય. એને ભાંગ્યા 2. 15.75 ભાંગ્યા 2 એટલે 7.88. આ આપણા માટે શું થશે? તો કે ચતુર્થક વિચલન QD. આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થયો. હવે આપણે મેળવવું છે ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર થાય Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. Q3 તો કે 35.25, Q1 તો કે 19.5,
35.25 પ્લસ 19.5 ઉપર આપણે બાદબાકી છે જોઈ 15.75 તો એ આપણે ડાયરેક્ટ સીધી લખી શકીએ એમ છીએ 15.75 હવે 35.25 છે એ 35.25 પ્લસ 19.5 બેયનો સરવાળો 54.75 થાય એટલે 15.75 ભાગ્યા 54.75 કરીએ 15.75 ભાગ્યા 54.75 બેયનો ભાગાકાર થશે 0.29 તો આ આપણા માટે સાપેક્ષ વિસ્તાર ચતુર્થક વિચલનાંક થશે આ આપણો બીજા પ્રશ્નનો જવાબ થયો દેખાવમાં દાખલો બહુ મોટો લાગતો હશે તમને એમ થતું હશે કે ઓહ કેટલો મોટો દાખલો પણ આપણે Q1 અને Q3 મેળવતા શીખી ગયા છીએ તો Q1 ને Q3 મેળવતા તો આપણને 2 મિનિટ ન થાય અને પછી ખાલી સૂત્રમાં કિંમત મૂકી દો એટલે જવાબ તૈયાર છે એટલે ખૂબ સહેલું છે બરાબર તમે ગણશો પ્રેક્ટિકલી એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલું સહેલું છે બરાબર તો આ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1 હતો એકવાર જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ આપણે પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો 4.2 નો હવે આપણે શરૂ કરવાના છીએ સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 2 ધ્યાન આપજો એવું જ કહે છે કે નીચે આપેલ માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો પણ ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા એટલે વર્ગીકૃત માહિતી થઈ ગઈ ગુણ એટલે અવલોકનો એટલે x અને સંખ્યા એટલે આવૃત્તિ એટલે કે f 10 20 30 40 અને 50 આવૃત્તિ છે 4 7 15 8 7 અને 2 અહીંયા એક અવલોકન 60 છે આ દાખલા નંબર 2 છે હવે શોધવાનું તો ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક જ છે નવું કોઈ પ્રાણી તો છે નહીં આપણને ખબર છે કે ચતુર્થક વિચલન ને ચતુર્થક વિચલનાંક માટે આપણે Q3 અને Q1 મેળવવું પડશે હવે Q3 ને Q1 મેળવવા માટે થઈને આપણા ત્રીજા ચેપ્ટરના નિયમ મુજબ આપણે સંચય આવૃત્તિની કોલમ એટલે કે CF બનાવવી પડશે 4 ના 4 એમને 4 ને 7 12 12 ને 15 27 27 ને 8 35 35 ને 7 42 42 ને 2 44 એનો મતલબ એવો થયો કે આવૃત્તિઓનો સરવાળો n બરાબર કેટલા થાય 44 તો હવે આપણી પાસે સંચય આવૃત્તિની કોલમ પણ તૈયાર છે n ની કિંમત પણ તૈયાર છે તો બાળકો આપણે પહેલા મેળવીએ પ્રથમ ચતુર્થક એટલે કે Q1 n + 1/4 n બરાબર 44 + 1/4 મોટા ભાગના વિદ્યાર્થી શું કરે ભૂલ અહીંયા 11 ચોખ્ખું 44 ઉડાડી દે હોશિયાર હોય ને મારા જેવા એવું નથી કરવાનું 44 ને 1 45 45 ભાગ્યા 4 45 ભાગ્યા આપણે કરીએ 4 એટલે 11.25 CF માં જોતા તો અહીંયા સંચય આવૃત્તિની કોલમમાં જોઈએ તો 11.25 છે એ 4 માં સમાય તો કે ના 12 માં સમાય તો કે હા તો આ આપણા ચતુર્થક માટેનો અવલોકન થયું કેટલું 20 એટલે Q1 બરાબર કેટલા મળી ગયા તો કે 20 હવે મેળવીએ બાળકો Q3 ત્રીજો ચતુર્થક 3 કૌંસમાં n + 1/4 3 44 + 1 ભાગ્યા 4 44 અને 1 કેટલા થાય 45 એટલે 3 × 45 ભાગ્યા 4
45 ગુણ્યા 3 કરીએ, 45 ગુણ્યા 3 એટલે 135. 135 ને આપણે ભાંગવાના છે કોના વડે? 4 વડે. એટલે 135 ભાંગ્યા 4 એટલે કેટલા આવશે? 33.75. 33.75 CF જોતા 33.75 છે, અહીંયા આવી જાવ સંચય આવૃત્તિની કોલમમાં. 33.75 છે એ શેમાં સમાવેશ થઈ જાય? 35માં. એટલે આ 35 છે એની સામેનું અવલોકન કયું છે? 40. એટલે Q3 ની કિંમત છે એ કેટલી થશે? તો કે 40. તો જે બે મેઇન ચલ હતા આપણા માટે, પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક, એ બંને મળી ગયા. હવે આપણે અહીંયા મેળવીએ ચતુર્થક વિચલન, એટલે કે QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 આપણે મેળવીને લઈ આવ્યા 40, Q1 આપણે મેળવીને લઈ આવ્યા 20. 20 ભાંગ્યા 2 એટલે QD બરાબર કેટલા થાય? તો કે 10. આ આપણો પહેલા પ્રશ્નનો જવાબ થયો. ત્યારબાદ ચતુર્થક વિચલનાંક. ચતુર્થક વિચલનાંકનું સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. તમને આવડે જ છે. હવે Q3 40 માઇનસ 20, 40 પ્લસ 20. 40 માંથી 20 જાય તો 20, 40 ને 20 કેટલા થાય? 60. એક એક જીરો ઉડી જાય. 2 ભાંગ્યા 6 કરી નાખો ને ડાયરેક્ટ. આપણે ક્યાં કંઈ વધારે જરૂરિયાત છે? 0.33. આ શું મળશે? તો કે ચતુર્થક વિચલનાંક. આ આપણો ફાઇનલ આન્સર થાય. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. તો બાળકો, આપણે સ્વાધ્યાય 4.2 પહેલો દાખલો ગણ્યો અવર્ગીકૃત માહિતીનો. બીજો દાખલો ગણ્યો આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે શું કરવું. બરાબર છે. હવે આના પછીનો જે ત્રીજો દાખલો છે, એ ત્રીજો દાખલો છે એ સતત આવૃત્તિ વિતરણનો છે. સતત આવૃત્તિ વિતરણમાં આપણે Q1 અને Q3 કેવી રીતે મેળવીએ છીએ એ તમે ત્રીજા ચેપ્ટરમાંથી જરાક શીખી લેજો. કારણ કે ત્યાં આપણે ઓલું મોટું સૂત્ર વાપરીએ છીએ. પહેલાં Q1 બરાબર n/4 માં અવલોકનની કિંમત CF જોતા, એટલે ત્યાં આપણને કોઈ પણ એક સ્પેસિફાઈડ વર્ગ મળે છે. એટલે ત્યાંથી પછી આપણે મોટું સૂત્ર વાપરીએ છીએ કે Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. એવી જ રીતે આપણે કરીએ છીએ ત્રીજા ચતુર્થક માટે. Q3 બરાબર n/4 પણ સહગુણકમાં ત્રીજો ચતુર્થક છે એટલે તગડો મૂકીએ છીએ અને ત્યાંથી આપણે પાછું મોટું સૂત્ર બનાવીએ છીએ. તો હવે જે દાખલાઓ આવશે એ સતત વર્ગ લંબાઈના આવશે. દાખલાઓ ખૂબ મોટા થશે પણ આપણે Q1 અને Q3 મેળવતા શીખી ગયા છીએ એટલે આપણને બહુ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં. પણ તમારે એ વસ્તુ છે એ એક વખત નજર ફેરવીને આવવાની છે. કારણ હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને સતત આવૃત્તિ વિતરણની રીતે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધતા શીખડાવીશ.